સમાચાર સાવરકુંડલામાંથી સાવરકુંડલામાં બિલ્ડરનો પુત્ર 3 દિવસથી ગુમ થયાના સમાચાર છે તે હાલ સામે આવી રહ્યા છે। સાવરકુંડલાનો રવિ સુરેશભાઈ પાનસુરિયા ગુમ થતા પરિવારમાં ચિંતા જોવા મળી છે। ગત રાત્રે સાવરકુંડલા ટાઉન પોલીસમાં ગુમ થયાની લેખિત અરજી પણ આપવામાં આવી છે। 31 તારીખે એક નોટ લખી વ્યાજખોરના ત્રાસનો ઉલ્લેખ કરી યુવાન છે તે ગુમ થયો છે। 16 લોકો પાસેથી 11 કરોડ વ્યાજે લીધા હોવાનો પોલીસ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 4 કરોડ 90 લાખના દસ્તાવેજ મિલકતના કરી લીધાનો પણ આક્ષેપ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે। તો સાવરકુંડલાનો રવિ પાનસુરિયા વડોદરા ખાતે રહેતા વ્યાજખોરની પઠાણી ઉઘરાણી સામે વિડીયો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો રવિ પાનસુરિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ સામે આવી રહ્યો છે। અને પપ્પા હું થાકી ગયો છું આ લોકોને બધાને વ્યાજ દઈ દઈને 11 કરોડ રૂપિયા 10.5 11 કરોડ રૂપિયા વ્યાજ આપી દીધું છતાં કે આ રીતે આ લોકો ટોર્ચર કરે છે। કંઈ બહુ ઓછું ટોર્ચર નથી કરતા। એમના વાઈફના ફોન આવે, એમનો માણસ છે કિરણ સુથાર, દીક્ષિતભાઈનો માણસ ને આ ઉત્તમભાઈનો એનો માણસ છે કિરણ સુથાર, એ બી ધમકીઓ આપે, એ બી ગાળો આપે। એને ઓફિસે આવીને કે હું આમ કરીશ તેમ કરીશ। એકવાર તો ન્યૂઝવાળાને લઈને આવ્યા હતા, ન્યૂઝમાં બધી જગ્યાએ ખાલી ખોટું આપણું નામ ખરાબ કર્યું। આ બધું પપ્પા હવે સહન નથી થતું પપ્પા। હવે હકીકત હું જે કરું છું ને પપ્પા એ હું મજબૂરીના લીધે કરું છું પપ્પા।